બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બનાસ ડેરીના તમામ કર્મચારીઓ ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાના સ્વદેશી સંકલ્પ સાથે ઐતિહાસિક શપથ લીધો। આ કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન, ગ્રામીણ વિકાસને બળ આપવા અને સ્વદેશી વપરાશને જીવનશૈલીનો ભાગ બનાવવાના મહત્વાકાંક્ષી ઉદ્દેશો સમેત આ શપથ લીધો। આ પગલું રાષ્ટ્રીય ગૌરવ અને આર્થિક સ્વાવલંબન તરફ મહત્વનું પગલું માનવામાં આવે છે, જે આત્મનિર્ભર ભારતના સપનાને મજબૂત કરશે। તો બનાસ ડેરી, જે વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી તરીકે જાણીતી છે, તેના પરિવારે સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર પ્રસાર દ્વારા સહકારી શક્તિનો ઉપયોગ કરીને આર્થિક સમૃદ્ધિના માર્ગને પ્રસ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે। આ કાર્યક્રમમાં હાજર રહેલા કર્મચારીઓ એકજૂથ થઈને શપથ લીધા। તેમાં તેઓએ વચન આપ્યું કે રોજિંદા જીવનમાં ભારતીય માલનો વપરાશ વધારીશું અને આગળથી સમાજને પણ આ માટે પ્રેરીશું। આ સંકલ્પથી બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં નવી જાગૃતિ જાગી છે, જ્યાં સહકારી આંદોલન પહેલેથી જ મજબૂત છે। તો નિષ્ણાતો માને છે કે આવા પગલાંથી સ્થાનિક ખેડૂતો અને નાના ઉદ્યોગોને નવી તકો મળશે, જે આર્થિક વિકાસને વેગ આપશે। તો બનાસ ડેરીના આ સ્વદેશી અભિયાનથી પ્રભાવિત થઈને અન્ય સહકારી સંસ્થાઓ પણ આ માર્ગ અપનાવવા તૈયાર થઈ રહી છે। તો આ સંકલ્પ બનાસકાંઠાના સમૃદ્ધિના પથને પ્રકાશિત કરશે અને આત્મનિર્ભર ભારતના મહાન સ્વપ્નને વાસ્તવિકતા બનાવશે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।